અમદાવાદમાં વાહન ચાલકો સાવધાન। જો કોઈ તમને રસ્તામાં અચાનક ઊભા રાખીને અકસ્માત કર્યો છે તેમ કહી ઝઘડો કરે તો તરત સમજી લેજો કે તમે કોઈ ગેંગના નિશાન પર આવી ગયા છો। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરના ઝોન 7 એલસીબી દ્વારા આવી જ એક કુખ્યાત અને શાતિર છારા ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। વાતોમાં ભળાવીને વાહન ચાલકોને ભટકાવી કિંમતી સામાનની ચોરી કરતી આ ગેંગના બે મુખ્ય સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે। એલિસ બ્રિજ વિસ્તારમાં એક એક્ટિવા ચાલકને રોકીને અકસ્માત કેમ કર્યો કહી બોલાચાલી કરવામાં આવી। આ દરમિયાન ગેંગના અન્ય સભ્યોએ તકનો લાભ લઈ એક્ટિવાની ડેકી તોડી અંદરથી 5 કિલો ચાંદીની ચોરી કરી હતી। ઘટનાની ગંભીરતા જોતા ડીસીપી ઝોન 7 શિવમ વર્માના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાયપી જાડેજાની ટીમે તપાસ શરૂ કરી। પોલીસે અંદાજે 350થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા અને ખાનગી બાતમીદારોની મદદથી પ્રતીક ઉર્ફે અંધો અને શંકુલ ભોગેકર નામના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગેંગ ચોરી પહેલા કપડાં બદલે, બાઇકની નંબર પ્લેટ બદલે અને કારના કાચ તોડવા માટે ખાસ હીરાકણી અને એલન કી જેવા સાધનોનો ઉપયોગ કરે છે। પોલીસે આરોપીઓ પાસેથી 5 કિલો ચાંદી, કિંમત 2.5 લાખ રૂપિયા, 8 લાખ રોકડા, 2 મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળીને કુલ 12,33,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ધરપકડ સાથે એલિસ બ્રિજ, રામોલ, સોલા અને ઓઢવ વિસ્તારમાં થયેલી કુલ 7 ચોરીઓનો ભેદ ઉકેલાયો છે। હાલ પોલીસ ગેંગના અન્ય 4 ફરાર સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી રહી છે। રિપોર્ટર શરીફ ખાંચી, અમદાવાદ। ગઈ ડિસેમ્બરે 2025માં સરખેજમાં એક લૂંટના બનાવ બન્યો હતો અને એ 5 ફેબ્રુઆરીએ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં એક ચોરીના બનાવ બન્યા હતા। એ બંને બનાવમાં ઝોન 7 એલસીબી તપાસમાં હતી અને એની બંને અપરાધોની ઓળખાણ એક છારાનગરની ગેંગ તરીકે એની આઈડેન્ટિફિકેશન થઈ હતી અને એ જ ગેંગના વોચમાં ઝોન 7 એલસીબી હતી અને પરમ દિવસે બાતમી મળી હતી કે એ ગેંગના એક બે ઇસમ સરખેજ વિસ્તારમાં ફરે છે અને એની સતત વોચ ગોઠવી અને એની સરખેજ વિસ્તારમાંથી ધરપકડ કરેલી હતી અને ધરપકડ દરમિયાન એને પૂછપરછ કરતા એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓળવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી અને એની અંગઝડતી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના જેની કિંમત 2.5 લાખ રૂપિયા છે અને એ ચોરી અને લૂંટના સામાન જેને કે એલન કી અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે। એ ગેંગ ઘણા ટાઈમથી અમદાવાદમાં સક્રિય છે અને એની એમઓ એવી છે કે એ 4-5 માણસની ગેંગ છે અને એ આપણા આંગળિયા પેઢિયા જે છે જ્યાં રેકી કરે છે અને ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ ફરે છે અને 1 કે 2 ઇસમ એમાંથી ગેંગમાંથી એક જે ટાર્ગેટ છે એના ડિસ્ટ્રેક્ટ કરે છે અને બીજા ગાડી હોય તો ગાડીના કાચ તોડીને અથવા કોઈ 2 વ્હીલર હોય તો 2 વ્હીલરથી જો માણસ છે એનાથી ઝઘડા કરીને એ જો સામાન છે એ ચોરી કરવાની કામગીરી કરતી હતી। जो आरोपी अपने गिरफ्त છે એમાં એક છે પ્રતીક પાંડવેકર, તેની ઉંમર 28 છે અને એ ધોરણ 3 સુધી ભણેલા છે અને સરદારનગરના રહેવાસી છે અને બીજા જો આરોપી છે એના નામ છે શંકુલ ભોગેકર, એ 32 વર્ષની ઉંમરના છે, એ પણ સરદારનગરના છે અને એમાં 4 આરોપી જો છે એની ધરપકડ અત્યારે કરવાની બાકી છે। એ આરોપીનું નામ છે અજય ઉર્ફ અજ્જુ ગાગડીકર અને આરોપી વિશાલ ઉર્ફ તનવાણી અને આરોપી રોજનીશ ગુમાને અને આરોપી સની તમલસર એની ધરપકડ કરી એના ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે। જો આરોપી શંકર છે એને ઉપર 7 જેટલા ગુના છે અને આરોપી પ્રતીક છે જે 7 જેટલા ગુના એના ઉપર પણ છે। એ જ એમઓથી ઘણી બધી જગ્યા ચોરી કરેલા છે અને જો બીજા આરોપી પકડવાનો બાકી છે એની ઉપર પણ ચોરી અને પ્રોહિબિશન એટલા જરૂરી ગુના એની ઉપર દાખલ છે। આર્થિક લાભ માટે ચોરી કરતા હતા અને આપણા ઘર ચલાવવા માટે ચોરીના વ્યવસાય કરતા હતા। એ લૂંટ 10 લાખની હતી અને એમાં જો ટાર્ગેટ હતા એને 1-2 ઇસમ
એ ડિસ્ટ્રેક્ટ કરીને અને એ જે રાસ્તા જતા હતા એને અનલોફુલી એના રાસ્તા રોકીને અને બીજા જે માણસ હતા એ સર્કિટ એ ગાડીમાંથી કાચ તોડીને હીરાખંડીથી અને એમાંથી જો બેગ હતા 10 લાખના એ લૂંટી લીધા હતા.